ગુજરાત સરકારના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની 17 મહાનગરપાલિકામાં 2 દિવસ માટે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ એનો શુભારંભ આજે વઢવાણનો ઐતિહાસિક હવા મહેલના પ્રાંગણમાં કરવામાં આવ્યો છે। આ જિલ્લાભરના ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા જે કંઈ પાકો કે એમની જણસીઓ છે એને અલગ અલગ સ્ટોલના માધ્યમથી લોકો માટે એમને જે જરૂરિયાત પ્રમાણે લઈ શકે એ માટેનું સરસ મજાનું આયોજન પણ થયું છે। ગુજરાત સરકાર ખેડૂતો માટે ખેડૂત સમૃદ્ધ બને, ખેડૂતની ખેતી સમૃદ્ધ બને એ માટે અનેક યોજનાઓ લાવી અને ખેડૂતને મદદરૂપ બની રહી છે। રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ વર્ચ્યુઅલી રીતે આજે મિલેટ મહોત્સવ અંતર્ગત આપણને સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે। મિત્રો, મિલેટ્સ એટલે કે જાડા ધાન્યો, જે બાજરી હોય, જુવાર હોય, રાગી હોય, કાંગ હોય કે આપણે ફરાળમાં ઉપયોગ કરી શકતા એવો મુરૈયો હોય, આ જે જાડા ધાન્યો છે એ બધા મિલેટ્સની અંદર આવે છે। આજે ગુજરાતમાં પણ મેદસ્વીતા મુક્ત ગુજરાત બને એના માટેની ઉજવણી થઈ રહી છે। આજે જ્યારે હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું હોય, ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું હોય, ત્યારે ઘઉંનો ત્યાગ કરીને લોકો જાડા ધાન્યનો જો ઉપયોગ કરે તો આ પ્રકારના રોગોથી બચી શકાતું હોય છે। એ માટે લોકોમાં અવેરનેસ લાવવા માટે આ શ્રી મિલેટ મહોત્સવ કે શ્રી અન્ન એ લોકોને જાણકારી થાય એ માટેનો આ કાર્યક્રમ સરસ રીતે આ ઝાલાવાડને આંગણે સંપન્ન બન્યો છે। મહાનગરપાલિકા દ્વારા આજે 9.35 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત થયું છે। સાથે સાથે 4 કરોડ 24 લાખના ખર્ચે જે દૂધરેજ જે તળાવ છે એને બ્યુટિફિકેશન કરી એનું પણ લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે।